અમારે ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય. જોવો તમે વાગ્યા કેટલા એટલે વગાડવા કેટલા બાબુ? મારે જવાનું છે એનું. મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી. એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીંતર જવાની ઈચ્છા નથી થતી, કઈ રૂડું ન. પણ 22 ભાવનગર મેરા ખેલ હૈ. ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ. હા, એક જણો દરિયામાં બૂટતો હતો ને, તે બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો, ગણપતિ બાપા બચાવો. તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા. અરે કે બસાવાનું કહું છું કે અમને બુડાડો ત્યારે તમે મારા દીકરા નાશો ત્યારે ભૂંડું લાગે. એ તો ઉલ્લી ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા. હું બૂટતો મોઢીમાં પાણી જતું હોય તો મારા દીકરા ગણપતિ બાપા મોરિયા. અમુક બાપુ મને સમજાતું જ નથી. આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડી. હવે ખરેખર ગણેશ ચોથ જે ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ, એ ગણપતિનો જન્મદિવસ. અત્યારે સોટી ગયા બધા. હા, આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ. પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને. જય અંબે, જય અંબે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નીકળ્યા ને અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ, શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય. એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર? આને એના પતિએ અનાર્દન કર્યો ત્યાં એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે, કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો, નહીતરી માં જ ન કહેવાય. માં કોઈને આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણકી હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય. આ માનતી નથી. તારે જમાવવી એમ કે ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલા જોયા? બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં. પણ હવે એ મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને. પણ એ જે થતું અમારો રામ જાણે હું થતો હોય. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા. મને કોઈ દી આ શક્તિપાત થાય માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે અનુભૂતિ થતી હશે ખબર નહીં કાંઈ. પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારો તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને કમા. અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણે રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો. તું કોણ છો? કે રામાપીનો ઘોડો છું. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બહેનો કોઈ આપણે પુરુષે ધૂણે કે એકલા બહેનો ધૂણે એવું ને બધાય અમુક આખું ટોળી જ હોય બસ ધૂણતા હોય ને મારા પ્રણામ કાંઈ નહીં. તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત
ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો. અત્યારે જ માફી માગી લો. માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા, દાણા નાખજો, તમતાને જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એ કોની 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય, ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. ના ઈ તો મને છું જ નહીં કોઈ દિવસ. અરે એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે, બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણતા ને તેનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થી જોઈ, એ આખો ઉભો ભાઈ એને જોવા જેવો, મેં જોયા છે એટલે કોણ. હા એ આમ આખો ભાઈ બીજા, એ ભાઈ એક પછી ગાવ લે ભાઈ, એ ભાઈ પવન આવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ 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 ગલતી કરો મને ભાઈ, સંપલ બારા કાઢો ને, તમારી માં ઉધણે જયારે આવી અમે તમારે ઘરે ભાઈ. પછી એકલો એકલો ગંગળતો, મારા બાપાને ના જ પાડતો, એ દેહમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ખોલકી કરી ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી છેલ્લે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ છેલ્લે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગી ને પછી ઓલો ભાઈ ઉભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ ધ્યાન ઓલી રાખે ને, હળું હળું વાતો કરે, આમ ટાટર પાડો, પૂરું કરી ગયો. આખું ગામ પગે લાગી લીધું, પૂરું કરો. ધૂણીને વાળી દુઃખ છે તારી, મને દવાખાને તારે લઈ જવી પડી. ધાવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલા. અને ભાઈબંધ કાયમ કેદી આવે, તમે ભાઈબંધો કેદી કાયમ આવો ભલા, જાઓ ને તમે પાછા જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમેન્ટ. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો સ્થાનિક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું. અવતાર સીડ્યો દાદા. કોને કીધું બાકી છે નથી? મારી નવે ખંડમાં નજરું ફરે, હજી એક જણા બાકી છે. ઓલો ઓલા શારે ઓલા પાસે જાન કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય, લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમ થઈ કોઈ નો એકલો હોય ત્યારે પગે લાગલે ફાયડો થઈ જાય. હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવ જોવા. ઓલા 4 જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, ભાઈ બધા હો ને ઘીરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અવતાર વેચ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય ભલા. હમણાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા માણા. હા પણ હું ને તું ભેળા ભણતાનું પેદી ઠાઠાર હતો તું ઠોઠ. એ પેદી લખીને દેતો હું તને નોટ રે. અરે આજ હું ને સુદામો તો શ્યામળા, પણ તારું ગોકુળ યુગ ગમતું નથી. આન ગોકુળ
કોળીઓ ગમતું નથી બોલી જમના લાગે ખારી છે હે મારા વાલા અર્જુન રે સીધ મે બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો કે હા હો તમે વ્રજવાસી છો હા હા અમે વ્રજવાસી છીએ કેટલા ભાગશાળી છો તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને અરે હારે રેમા છીએ કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ના ખસાયું અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ન શીખાણું હજી ઓલી વાતું કરે વનરાયું હવે આ વાત મને ઈ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી હાલો અમે તમને તો હવે તમે આ ધરતીને લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જાય ધરતીને લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જાય અને મગજ ખટક્યો વ્રજવાસીઓ કે અમે ધરતી લાયક નથી એમ તમે ક્યાંના છો કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ કે અહીંયા શું કામ આવ્યા તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી બાપા આવો એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો કે અમે વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી આવ્યા છીએ તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ વ્રજના માણસો કહે છે આ સ્વર્ગના દેવતાઓને ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે તક તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે હા અમે એમાં આળોટીને મોટા થયા તમારા વૈકુંઠને મૂકો દીહવાળે હે ખેમારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો મારો મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું બાપુ મને કામનું ખાતું તો કોઈ ભાઈ તેલ પીવું હા વાહ બાબુ વાહ વૈકુંઠ નહીં રે આવું રે મારું મન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું રે મન ગમદ જો બેસી રે મારા ગમદ જો બેસી રે મારા ગમદ જો વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે બાપુ આ ગીતનો ગાનારો હે
હેમુ ગઢવી આઠમને દિવસેનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ એ કાર્યક્રમમાં આવવાનું હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોડિયામાં પ્રાણ મૂકી દીધા છે અને પંક્તિ કઈ હતી વૈકુંઠ નહીં આવું વૈકુંઠ નહીં આવું છેલ્લે જીવ શરણાગતિ માગે છે કે મારા નાથ આખર તો તારા મોકલેલા છે તારા હાથની કઠપુતળી તારા હાથમાં અમારી દોરી છે તું દોરી મૂકી દે એટલે અમારું કામ પૂરું થઈ જાય એટલે તારા મોકલવા હોય તો અમારે હવે બહુ હરીફરી લીધા છે તારું સમરણ બહુ કર્યું છે અને આપે કીધું ને ભજન મોતનો ડર મુકાવે સાહેબ આ ગીત એ જ કે તારે લીધા હોય તો અત્યાર સુધી તો કાલ ન કરતો વિમાન મોકલજે વિમાન આઈ એમ નોટ ખટારામાં વિમાન મોકલો તો મોકલજો વેલા વિમાન મોકલો તો મોકલજો વેલા કૃષ્ણ 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 સમોની દેવ બાપુ એ વાહળી પણ વગાડી શકે કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ વગાડી શકે ગોળિયાને ઘોડે હાથમાં લાકડી પણ રાખી શકે અને સુદર્શન ચક્ર પણ લઈ શકે અને યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે ભલામાં જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે અને ભાગતા અર્જુનને રણમાલી અટકાવી પણ શકે અને પોતે રણછોડ બની પણ શકે હે અને કેવી વાહળી હતી અમુક ગીતમાં બાપુ બહુ પોતાડા છો આજે આપણે ગાયું ને માતાજીને યાદ કર્યા એમાં તું તારે જુગ પખાણી હો જ્યાં જોવું ત્યાં જોગ માયા એમાં બોલો ગરબો છે એમાં તું પાવાની પટ રાખલા નહીં પટરાણી નહીં એમાં તું પાવામાં પ્રગટાણી હો જ્યાં જોવું ત્યાં જોગ માયા અને આ ગરબા ગાયું ને ગરબા એટલે યાદ આવે કે આ ઘણા એમ કે પાકિસ્તાન કાશ્મીર હાલે
તો ઘણાને એમ છે કે કાશ્મીર લઈ જાય, હાથ પેઢીમાં વાત ન રાખતા. એને ખબર નથી કે ભારતમાં હેઠા હાટો હગા ભાઈઓ પાળિયા થઈ જાય, ઈ કાશ્મીર દઈ દે. અને પાછા આપણી માવું કેવી છે સાહેબ, ઈ ગરબા ગાચ્યું હોય, પાવલી લઈને હું તો પાવા ગઈ થી, પાવલી લઈને હું પાવા ગઈ થી, મહાકાળી માં મને દર્શન દેજો, નહીતર મારી પાવલી પાછી ગયો, નહીતર મારી. હવે પાવલી પાછી જો માતાજી પાવલીમાં દર્શન ન દે તો આપણી માવું પાવલી જાતિ ન કરે, એના છોકરા કાશ્મીર દઈ દે ખરા. પણ અહીંયા શબ્દો છે બાપુ હરવો, આ તો હાર્મોનિયમ છે બાપુ. આના સપ્તક સારે ગમ પધની સા, 7 સુર, 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. સાહેબ લતાજી જેવા એમ કહેતા હોય કે જે અમે કાંઠે કાંઠે સબસબિયા, પંડિત જસરાજજી એમ કહેતા કે અમે કાંઠે કાંઠે સબસબિયા કરીએ છીએ. આ તો સમંદર છે સંગીતમાં, આમાં કેમ હળવું છે, આમાં મને હળ ન હોવું જોઈએ, મને હાર્મોનિયમ ન આવડે. પણ કૃષ્ણની વાહળી કેવી હતી, હરવા હાદની. હાદના દાદા મૂળ 3 પ્રકાર, હરવો, નરવો અને ગરવો. અને જ્યારે સુર પૂરા થઈ જાય, રાગ પૂરા થઈ જાય, રાગીણી પૂરી થઈ જાય, શાસ્ત્ર પૂરા થઈ જાય, સ્તુતિઓ પૂરી થઈ જાય, બુદ્ધિ પૂરી થઈ જાય, પછી ઓલું શરૂ થાય. અને કાંઈ ન થાય ને હાદે તો એને હાબદું થવું જ પડે, કારણ કે હાદ માંથી નાદ પ્રગટ થઈ જાય છે. દ્રૌપદીની સ્તુતિ ના આવ્યો, હાદે આવ્યો. હાદ કરું ના આવજે મોગલ, હાદ કરું ના આવજે, હાદ કરું ના આવજે માલી, હાદ કરું ના આવજે. લંકા માલી માં ભગવતી માયલી વંદન કરીએ બગુડા વાળીને. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, મુખડા નામ રોડજે મગલ, મુખડા નામ રોડજે. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે. હરવા આદમી રે માં જમરાતની, જીરવી જો ગણ તારે વાગી, જીરવી જો ગણ તારે વાગી, જીરવી જો ગણ તારે વાગી. તારી મુરલીએ બોલને ગરબો એનો કીધો, કાન તારી મુરલીએ બોલને ગરબો એનો કીધો. વારવા આજની રે માધવ રાતની, જીરવી જો ગણ તારે વાગી, જીરવી જો ગણ તારે વાગી, જીરવી જો ગણ તારે વાગી, જીરવી જો ગણ તારે વાગી. હવે આવી મને ખબર હોત તો હું ઘણું ગાત લ્યો ભાઈ. અને તમે સાંભળ્યું આ બધું કુંભમાં, આ માયાભાઈ ને 1 રૂપિયો અહીંથી નથી લઈ જવાનો પાછો અહીંથી મોત. હા, બાપુના આશીર્વાદ જ લેવાના છે દાદા. સંતો તમે એવા આશીર્વાદ આપો.